સુરત સહિત ગુજરાતના તમામ સિટીએ અગનભટ્ટીમાં શેકાઈ રહ્યા છે ત્યારે સુરતમાં વધેલા તાપમાનને કારણે હીટવેવના કેસોમાં સતત વધારો થયો છે। સુરત શહેરમાં લિંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય યુવકનું હીટવેવને કારણે મોત નીપજ્યું હતું। ગુજરાત અગનભટ્ટીમાં શેકાઈ રહ્યું છે। સુરતમાં વધેલા તાપમાનને કારણે હીટવેવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પાણીસરામાં હીટવેવમાં એક યુવક સહિત અચાનક બેભાન તેમજ ગભરામણ થવાથી 10 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકોમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના 10 લોકો 24 કલાકમાં મોત નીપજ્યા છે। ત્યારે સુરતમાં ગરમીને કારણે વધતા રોગચાળાથી વધુ એક યુવકનું મોત થયું છે। શહેરના લિંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વણઝારીનું મોત થયું છે। તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુક જણાતા પરિવારજનો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તો યુવાનના મોતને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। ये हमारा नाना भाई है, अरुण भाई से ये सभी वर्ष से भाई कहीं काम धंधा करता था? काम धंधा हम लोग कहीं नहीं करता था। उन्हें अचानक ताव आई गयो ने बपोरे ताव આવ્યો તો મારી છોકરી મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવી ગયો એમ શ્વાસ લીયા કરતા હતા तो मैं आने मारी बहन ने फोन कराया बेटा जल्दी आओ तू जो भाई ने उठाई सी बहन आई ना भाई जो बहने भी ने अलग सांस लेतो तो माठो करी चाल भाई गई હવે દવાખાને લઈ જામ મેં કીધું નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીં આવ્યો સિવિલમાં આવ્યો। डॉक्टर ने चेकअप कर बोली चेक करने जो कि भाई ऑफ થઈ ગયા। હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને તબિયત વધીને મેનુ પણ તાવ ઘૂસી ગયો તો જાવ બનાવ બની ગયો। પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને અમલ નહીં કરતું કે આટલું જલ્દી કઈ માણસ નહીં થઈ જાય। सूरत में कई जगह रहता है? उड़ना मालूम भाई अरुण भाई कितना वर्ष में भाई? 36 वर्ष શું થયું હતું ભાઈ? ખાલી તાવ આવેલો। ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે। શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી। હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ ઉપર દોડા ખેંચાઈ ગયેલા। અમે પછી ડોક્ટરને બોલા ડોક્ટરે કીધું કે 108 માં લઈ જાઓ। પછી અહીંયા લાવવાનું ડોક્ટર શું કીધું? ડોક્ટર ઈસીજી કરી અને પછી કીધું કે નથી કઈ। શું લાગે છે તમને એટલે શું થયું હશે? તાવમાં કઈ થયું હશે કે પછી આ ગરમીને લીધે એવું કઈ થયું હશે? કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જ હતો, બહુ જ તાવ છે। હજુ બી એમ એને પકડે તો બધાને જ ખબર તાવ તો બહુ જ હતો। એને ઘરે જઈને પોતામાં મૂક્યા બધા। સુરતમાં કઈ જગ્યાએ? સુરતમાં કઈ જગ્યાએ? એ ભાઈ નીલગિરી ભાઈ તો નીલગિરી લિંબાયત ગણેશનગર। તમે કોણ છો? બેન।